ગુજરાતનો ખેડૂત કમાય છે કેટલા, ખેડૂતના નામનો એટલો હોબાળો કેમ, શું સાચે જ ખેડૂત પીડામાં છે કે પછી ખેડૂતના નામનું રાજકારણ થાય છે, ખેડૂતને હાથો બનાવાય છે, સત્ય શું છે એ જાણવા માટે આપણે ખેડૂતને વર્ષની અને મહિનાની કમાણી જાળવી પડશે. ગુજરાતમાં 53.20 લાખ ખેડૂતો છે. એક ખેડૂતના ભાગમાં 2.03 હેક્ટર જમીન આવે, એટલે કે એક ખેડૂત પરિવાર 12.5 વીઘા જમીનમાં ખેતી કરે છે. ખેડૂતની કમાણી કાઢવા માટે આપણે સૌથી પહેલા એ જાણવું પડે કે ગુજરાતમાં સૌથી વધારે પાક કયો લેવાય છે. ગુજરાતમાં સૌથી વધારે પાક કપાસનો લેવાય છે. કપાસનું વાવેતર પાણી હોય તો ઉનાળામાં, પાણી ન હોય તો ચોમાસામાં થાય છે. અને કપાસ નીકળે છે ક્યારે? કપાસ ઉનાળામાં નીકળે છે કે એક વર્ષમાં એક વખત જ કપાસનો પાક લઈ શકાય. આખા વર્ષમાં એક વીઘામાં કપાસનું ઉત્પાદન કેટલું થાય છે? છેલ્લા 5 વર્ષના ડેટા પ્રમાણે પિયત અને બિન પિયતમાં કપાસનો ઉતારો 15 થી 35 મણ છે, એટલે કે એવરેજ ઉતારો 25 મણનો છે. કપાસનો ભાવ 1300 થી 1500 રૂપિયા છે, એટલે કે એવરેજ ભાવ તેનો 1400 રૂપિયા છે. એક વીઘામાં આખા વર્ષમાં કપાસનું ઉત્પાદન થતા આવતી રકમ બરાબર એક વીઘામાં થતો કપાસ ગુણ્યા ભાવ, 25 મણ કપાસ ગુણ્યા 1400 રૂપિયા ભાવ, એટલે કે 35,000. આ રકમ ખેડૂતને એક વીઘામાં પાકતા કપાસનું ઉત્પાદન વેચતા આવે છે. આમાં નફો પ્લસ ખર્ચ છે. હવે આપણે એક વીઘાનો ખર્ચ કાઢશું. સૌથી પહેલા સાર આપનો ખર્ચ 300 રૂપિયા, પછી સાણિયા ખાતર ભરવાનો ખર્ચ 3000 રૂપિયા, રાપ અને થાંભલાનો ખર્ચ 300 રૂપિયા, પછી ડીએપી ખાતર વાવવા સાથેનો ખર્ચ 1600 રૂપિયા, કપાસના બિયારણનો ખર્ચ 2000 રૂપિયા, પાટલામાં રાપ 10 થી 12 વખત હાંકવી પડે ચોમાસામાં, તેનો ખર્ચ 3600 રૂપિયા, દવાના છંટકાવનો ખર્ચ 3500 રૂપિયા, ઉરિયા અને મોરેશિયાનો ખર્ચ 1500 રૂપિયા, કપાસની સાઠી કાઢી અને ભેગી કરવાનો ખર્ચ 600 રૂપિયા, રાપ દાંતી અને લોટાવેટરનો ખર્ચ 2000 રૂપિયા, અને છૂટક ખર્ચ ઘરેથી ખેતર જવાનો, ખેતરથી ઘરે જવાનો 1000 રૂપિયા, વાડીના લાઇટ બિલનો ખર્ચ 700 રૂપિયા, ખેત ઓજાર, પાણીની પાઇપ અને મોટરનો ખર્ચ 2000 રૂપિયા, એટલે કે ખેડૂતનો ટોટલ ખર્ચ એક વીઘામાં 22100 રૂપિયા થાય. આમાં આપણે કપાસિયા સોંપવાનો, નીંદવાની કે કપાસ વીણવાની મજૂરી ગણી નથી, કેમ કે ખેડૂત પરિવાર પોતે જાતે મહેનત કરે છે. આમ ખેડૂતને એક વીઘામાં આખા વર્ષમાં થતો નફો બરાબર એક વીઘામાં થતા કપાસને ઉત્પાદન કરતા વેચતા આવતી રકમ માઇનસ એક વીઘામાં થતો ખર્ચ, એટલે કે 35,000 માઇનસ 22,100 રૂપિયા, એટલે કે 12,900. એટલે કે ખેડૂતને આખા વર્ષમાં થતી કમાણી બરાબર ટોટલ જમીન ગુણ્યા એક વીઘામાં થતો નફો, એટલે કે 12,900 ગુણ્યા 12.5 વીઘા જમીન ઇક્વલ ટુ 1,61,250 રૂપિયા થાય. એટલે કે ખેડૂત આખા વર્ષમાં ખેડૂત પરિવારની કમાણી 1,61,250 રૂપિયા થાય. એટલે કે મહિનાની કમાણી 1,61,250 ભાગ્યા 12, એટલે કે ખેડૂતની એક મહિનાની કમાણી 13,437 રૂપિયા થાય. હવે તમે વિચાર કરો કે ખેડૂત પરિવારના 3 લોકો ખેતરમાં કામ કરે ને ત્યારે મહિનાની કમાણી 13,437 રૂપિયા થાય છે. એટલે કે એક સભ્યના ભાગમાં કેટલા આવે? 13,437 ભાગ્યા 3, એટલે કે 4,479 રૂપિયા ભાગમાં આવે. એટલે કે એક સભ્યને દિવસની 150 રૂપિયા દાડી મળે. હવે તમને એમ લાગતું છે કે હું ખોટું બોલું છું કે મારો ડેટા ખોટો છે, તો ગુજરાત સરકારને અપાયેલા રિપોર્ટમાં ગુજરાતના ખેડૂતની કમાણી 12,621 રૂપિયા છે, જે મેં તમને દેખાડી તેના કરતાં પણ ઓછી છે. હવે તમે જોવો તો ખરા, હવે ખેડૂત પોતાની જમીન, પોતાની મહેનત, પોતાનો ખર્ચ અને પોતે મજૂરી કરે ત્યારે મહિને 13,000 રૂપિયાને વધે છે. એટલે કે ખેડૂતની કમાણી કરતાં ઘરનું ધ્યાન રાખવાવાળા ગાર્ડને વધારે રૂપિયા મળે છે. ખેડૂતના આખા પરિવારની કમાણી કરતાં એક પટ્ટાવાળાનો પગાર વધારે છે. આખા વર્ષમાં 1.5 લાખ રૂપિયા તો ખેડૂત પરિવારના 5 સભ્યો 7 થી 8 જોડી કપડાં લઈને ક્યાં પૂરી થઈ જાય? એક દવાખાનું આવે ને ક્યાં પૂરું થઈ જાય? બાળકોને સારું ભણતર હોય ને તેની ફી ભરે ને ક્યાં પૂરી થાય? ખેડૂત આખું વર્ષ કેમ કાપે? હવે તમે કહેશો ખેડૂત ખોટો છે. ખેડૂત ખોટો નથી, તમે ખોટા છો. ખેડૂત માટેનું આ રાજકારણ નથી, પણ ખેડૂતની પીડા માટેની આ લડાઈ છે. ભલે તમે સાથ આપો કે ના આપો, ખાલી અમે એકલા જ કાફી છીએ. જય જવાન, જય કિસાન.